નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીએન અમરસિંહ હાઈસ્કૂલના લર્નિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગમાં વાક્યના પ્રકારની સમજૂતી આપીશ। વાક્યના મુખ્યત્વે બે પ્રકાર પડે છે। નંબર 1 અર્થની દૃષ્ટિએ અને નંબર 2 રચનાની દૃષ્ટિએ। તો સૌપ્રથમ અર્થની દૃષ્ટિએ વાક્યના કયા પ્રકાર પડે છે તે જોઈએ તો તેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના એવા પ્રકાર પડે છે। ત્યારબાદ બીજું છે રચનાની દૃષ્ટિએ વાક્યના પ્રકાર। રચનાની દૃષ્ટિએ વાક્યના 3 પ્રકાર પડે છે, જેમાં સાદું, સંયુક્ત અને સંકુલ અથવા તો મિશ્ર વાક્ય રચના એવા પ્રકાર પડે છે। તો સૌપ્રથમ આપણે કર્તરી વાક્ય રચના શું છે તે જોઈએ। વાક્યમાં થી, વડે, દ્વારા જેવા શબ્દો હોય તો તેને કાઢી નાખવામાં આવે ત્યારે કર્તરી વાક્ય રચના બને છે, કે જે વાક્ય આપેલું હોય તેની અંદર થી, વડે, દ્વારા આવા જે શબ્દો આપેલા હોય તેને કાઢી મૂકવામાં આવે અને ત્યારબાદ કર્તરી વાક્ય રચના બને છે। આ વાક્યમાં કર્તાનું મહત્ત્વ હોય છે, એટલે કે આ વાક્યની અંદર કર્તાનું પ્રાધાન્ય હોય છે, તેનું મુખ્ય મહત્ત્વ હોય છે। આ વાક્ય રચનામાં કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા તો સૌ પ્રથમ છે કર્તા એ ચેતન પદાર્થ હોય, કે ક્રિયા કરનાર જે કર્તા છે એ ચેતન પદાર્થ એટલે કે તે સજીવ હોય। બીજો પોઈન્ટ છે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, કે જે પણ ક્રિયા કરવી છે તેને નિયંત્રણ રાખનાર કર્તા એટલે કે તેના પર તેનું કંટ્રોલ હોય। ત્રીજો મુદ્દો છે જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે, કે જે ક્રિયા થતી હોય તેના માટે જવાબદાર અથવા તો જેની ઈચ્છા હોય, જેનું હેતુ હોય તેનાથી જ ક્રિયા અસ્તિત્વમાં આવતી હોય। અને ચોથો મુદ્દો છે ક્રિયા માટે જેની જવાબદારી હોય, કે ક્રિયા કરનાર એના માટે જવાબદાર હોય। તો અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે, તેના દ્વારા સમજૂતી મેળવીએ। પહેલું ઉદાહરણ છે અંજુથી શીરો ખવાયો। આ છે કર્મણી વાક્ય, અહીં કર્મની પ્રધાનતા છે। તો આગળ તમને સમજૂતી આપી તે મુજબ થી, વડે, દ્વારા આવા જો શબ્દો વાક્યમાં આવતા હોય તો તેને કાઢી મૂકવા। તો અહીં આપણે કર્તરી વાક્ય બનાવશું તો તેનું થશે અંજુએ શીરો ખાધો। તો અહીં થી ને હટાવી અને તેની જગ્યાએ એ લગાડતા આ વાક્ય કર્તરી વાક્ય બની જશે। તો જે 4 મુદ્દાઓ છે તેના દ્વારા આ વાક્યને સમજીએ તો તેમાં સૌપ્રથમ હતું કર્તા એ ચેતન પદાર્થ હોય, એટલે કે અહીં ક્રિયા કરનાર છે અંજુ, તો એ ચેતન પદાર્થ એટલે કે સજીવ છે। બીજું છે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, કે અહીં શીરો ખાવાની ક્રિયા છે તો એના પર કોનું કંટ્રોલ છે તો તે છે અંજુનું। ત્યારબાદ ત્રીજું છે જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે, તો અહીં અંજુની ઈચ્છા હશે શીરો ખાવાની તો જ એ ક્રિયા થઈ શકશે। ત્યારબાદ ચોથો પોઈન્ટ છે ક્રિયા માટે જેની જવાબદારી હોય, એટલે કે શીરો ખાવા માટેની જવાબદારી અંજુની છે। તો આ 4 મુદ્દાઓ પરથી આ કર્તરી વાક્ય રચના બને છે। આગળનું ઉદાહરણ છે મોર વડે નૃત્ય કરાય છે। તે છે કર્મણી વાક્ય અને તેને કર્તરીમાં બદલશું તો વડે શબ્દને હટાવી અને અહીં વાક્ય બનશે મોર નૃત્ય કરે છે, તો તે થશે કર્તરી વાક્ય। તો અહીં કર્તાનું મહત્ત્વ છે। ત્યારબાદ આગળનું ઉદાહરણ છે સચિનથી મેચ રમાઈ। આ છે કર્મણી વાક્ય, અહીંથી ને આપણે કાઢી નાખશું તો વાક્ય થશે સચિન મેચ રમ્યો અને તે થશે કર્તરી વાક્ય રચના। ત્યારબાદ બીજો પ્રકાર છે કર્મણી વાક્ય રચના। કર્મણી વાક્ય રચનામાં વાક્યમાં થી, વડે, દ્વારા જેવા શબ્દો મૂકવાથી કર્મણી વાક્ય બને છે, કે આગળ આપણે કર્તરી વાક્ય રચનામાંથી વડે, દ્વારા એવા શબ્દોને કાઢી મૂકતા હતા, તો અહીં
આ શબ્દો લગાડવામાં આવે છે તો તેના દ્વારા કર્મણી વાક્ય બને છે. આ વાક્યમાં કર્મનું મહત્ત્વ હોય છે અને કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા હોય છે. કર્મણી વાક્ય રચના સકર્મક હોય છે કે અહીં કર્મ રહેલું હોય છે તો તેના દ્વારા જ કર્મણી વાક્ય રચના બને છે. તો સકર્મક એટલે શું તે સૌપ્રથમ સમજીએ. જે ક્રિયાપદ સાથે કર્મ હોય તેને વાક્યમાં શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે તેને સકર્મક કહે છે. કે ક્રિયાપદની સાથે જે કર્મ એટલે કે જે ક્રિયા કરવાની છે તે શું પ્રશ્ન પૂછવાથી આપણને તે કર્મનો જવાબ મળે તો તે સકર્મક કહેવાય છે. તે માટે ઉદાહરણ જોઈએ તો મીના શરબત લાવે છે. આ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછશું કે મીના શું લાવે છે તો તેનો જવાબ મળશે શરબત, તો એ થશે સકર્મક. બીજું ઉદાહરણ છે ચિંતન દૂધ પીવે છે. તો ચિંતન શું પીવે છે તો તેનો ઉત્તર મળશે દૂધ. તો આ રીતે ક્રિયાપદની સાથે કર્મ રહેલું હોય તો તેને સકર્મક કહેવાય. હવે અકર્મક એટલે શું તે જાણીએ. જે ક્રિયાપદ સાથે કર્મ ન હોય તેને વાક્યમાં શું પ્રશ્ન પૂછવાથી કર્મ ન મળે તો તેને અકર્મક કહે છે. કે ક્રિયાપદની સાથે કર્મ રહેલું ન હોય અને આપણે શું પ્રશ્ન પૂછીએ તો કર્મ એટલે કે કોઈ જવાબ ન મળે તો તે અકર્મક કહેવાય છે. ઉદાહરણ જોઈએ વિજય દોડે છે. અહીં વિજય શું દોડે છે તો કોઈ પણ ઉત્તર મળતો નથી, તેથી તે અકર્મક છે. ચિંતન રમે છે. ચિંતન શું રમે છે તો અહીં પણ કોઈ ઉત્તર નથી મળતો, તો એ પણ અકર્મક વાક્ય રચના છે. મોર નાચે છે. મોર શું નાચે છે તો અહીં પણ કોઈ જવાબ નથી મળતો, તો આ પણ અકર્મક વાક્ય રચના છે. હવે કર્મણી વાક્ય રચના માટે કેટલાક ઉદાહરણ જોઈએ. બાપાએ સુંદરને છોડ્યો. આ છે કર્તરી વાક્ય. હવે તેનું કર્મણી કરશું તો બાપાથી સુંદરને છોડાયો તો તે થશે કર્મણી વાક્ય. અહીંથી વડે દ્વારા જેવા શબ્દોનું ઉમેરણ કરતાં તે કર્મણી વાક્ય રચના બને છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ છે છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. આ છે કર્તરી વાક્ય. હવે તેને કર્મણીમાં બદલશું તો અહીં થશે છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ, તો તે થશે કર્મણી વાક્ય. ત્યારબાદ આગળનો પ્રકાર છે ભાવે વાક્ય રચના. જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ક્રિયાને સહકાર હોય તેને ભાવે વાક્ય કહે છે. ભાવે વાક્ય રચના અકર્મક હોય છે. અહીં ઉદાહરણ જોઈએ તો નેહલ દોડે છે તે છે સાદું વાક્ય અને નેહલથી દોડાય છે તો તે થશે ભાવે વાક્ય રચના. એટલે કે અહીં કર્તામાંથી જોડાશે અને કર્મમાં આ પ્રત્યય એટલે કે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા જે હોય એ ક્રિયાને સહકાર આપે. કર્તા એટલે કે કોઈ ક્રિયાને મદદરૂપ થાય તો તે થશે ભાવે વાક્ય રચના. આગળનું ઉદાહરણ છે મીના એક ક્ષણ અટકી જાય છે. તે છે સાદું વાક્ય અને ભાવે વાક્યમાં થશે મીનાથી એક ક્ષણ અટકી જવાય છે. આગળનું ઉદાહરણ છે મેં જોરથી બૂમ પાડી. આ છે સાદું વાક્ય અને તેને ભાવે વાક્ય રચનામાં જોઈએ તો મારાથી જોરથી બૂમ પડાઈ. તો અહીં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થાય છે અને કર્તા જે છે એ ક્રિયાને સહકાર આપે છે, તો તેના કારણે ભાવે વાક્ય રચના બને છે. આગળનો ચોથો પ્રકાર છે પ્રેરક વાક્ય રચના. વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરણા આપવી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. કે કોઈ પણ ક્રિયા કરવા માટે બીજાને પ્રેરિત કરવામાં આવે ત્યારે તે પ્રેરક વાક્ય રચના બને છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કાર્ય કરાવે, કે કોઈ પણ એક વ્યક્તિ છે એ બીજા કોઈ દ્વારા કાર્ય કરાવે છે અથવા તો ક્રિયા કરવા ઉત્તેજિત કરે એવો ભાવ કે અર્થ દર્શાવવો હોય
ત્યારે પ્રેરક વાક્યરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેરકનો મુખ્ય અર્થ ક્રિયા કરવા પ્રેરવાનો છે, કે આ વાક્યરચનાનો મુખ્ય અર્થ છે ક્રિયા કરવા માટે કોઈને પ્રેરવું. તો અહીં તેના ઉદાહરણ જોઈએ. આશાએ ગીત ગાયું, આ છે સાદું વાક્ય. હવે તેનું પ્રેરક વાક્ય બનશે બહેને આશા પાસે ગીત ગવડાવ્યું, કે આશાએ ગીત તો ગાયું પણ એની પ્રેરણા કોઈ બીજા વ્યક્તિએ આપી, જેમાં બહેન એ જે છે એ આશાને ગીત ગાવા પ્રેરિત કરે છે, તેથી તે પ્રેરક વાક્ય બનશે. આગળનું ઉદાહરણ છે પરેશને દવા આપી, આ છે સાદું વાક્ય અને તેનું પ્રેરક વાક્ય થશે ડૉક્ટરે પરેશને દવા આપી, કે દવા તો પરેશને આપી પણ તે કોણે આપી? ડૉક્ટરે, એટલે કે અન્ય વ્યક્તિ દ્વારા એ કાર્ય કરવામાં આવ્યું. નેક્સ્ટ ઉદાહરણ છે મેં ટાઈમ ટેબલ બનાવ્યું, આ છે સાદું વાક્ય. અહીં પ્રેરક વાક્ય થશે શિક્ષકે મારી પાસે ટાઈમ ટેબલ બનાવડાવ્યું, એટલે કે ટાઈમ ટેબલ બનાવવા માટે બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યું, તો તે શિક્ષક દ્વારા. હવે આ પ્રકારની વાક્યરચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, તેથી તેને પ્રેરક વાક્યરચના કહે છે. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય છે, કે કર્તા એટલે કે જે ક્રિયા કરાવનાર વ્યક્તિ છે એ પ્રેરક પણ હોઈ શકે અથવા તો પ્રેરિત કોઈ પણ ઉમેરી શકાય છે. જેમ કે અહીં ઉદાહરણ જોઈએ તો માળી ઝાડ કાપે છે, એ થશે કર્તરી વાક્ય, એટલે કે મુખ્ય કર્તા છે. હવે એનું પ્રેરક વાક્ય બનાવશું તો થશે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. પ્રેરક વાક્ય રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ થયું, કે માળી પાસે ઝાડ કપાવનાર કોણ હતા? તો તે હતા સાહેબ, એટલે કે તેને પ્રેરણા આપનાર. અથવા તો આ રીતે પણ થઈ શકે માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે, એટલે કે જે ક્રિયા કરનાર કર્તા જે હતો તે કોઈ બીજા પાસે એટલે કે બીજાને પ્રેરિત કરી અને કાર્ય કરાવે, તો પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ અહીં થયેલું છે. તો આ રીતે આપણે વાક્યના જે પ્રકાર જોયા તેમાં 4 પ્રકારો છે: કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યરચના, જે તેના અર્થની દૃષ્ટિએ પ્રકાર પડે છે. આભાર.